મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની શરૂઆતમાં પંચદેવ મહાદેવના દર્શન કર્યા છે। ગાંધીનગરના પ્રસિદ્ધ પંચદેવ મંદિરે મુખ્યમંત્રીએ દર્શન કર્યા છે। વર્ષોથી સીએમ નવા વર્ષની શરૂઆત પંચદેવ મહાદેવના દર્શન કરીને કરે છે। આ સાથે જ મુખ્યમંત્રીએ અડાલજમાં ત્રિમંદિરમાં પણ પૂજા અર્ચના કરી નૂતન વર્ષ નિમિત્તે સીએમ નાગરિકો અને પ્રજાજનોને શુભકામનાઓ પાઠવી છે। નવા વર્ષની શરૂઆત અને રાજ્યના મુખ્યમંત્રી ગાંધીનગર ખાતે આવેલા પંચદેવ મહાદેવના મંદિરે પહોંચ્યા હતા। ત્યાં તેમણે દર્શન કર્યા હતા, આશીર્વાદ લીધા હતા। પ્રજાજનોની સુખાકારી માટે તેમણે શીશ ઝુકાવી ભગવાનને પ્રાર્થના કરી। વિક્રમ સંવત 2082 નવું વર્ષ દરેક ગુજરાતીઓને નવી આશાઓ, નવા અરમાન, નવી આકાંક્ષાઓ ફળીભૂત થાય એ માટે ખૂબ સારા સ્વાસ્થ્ય સાથે આગળ વધી શકે અને દરેક જણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે એના માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે। દરેક જણ નવા વર્ષમાં આગળ વધે અને માનનીય વડાપ્રધાનશ્રીનો જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આત્મનિર્ભર સાથે દરેકે દરેક ગુજરાતવાસીઓએ આ વખતે દિવાળીમાં ખરીદીમાં બધાએ સ્વદેશી ઉપર મહોર લગાવી છે અને આત્મનિર્ભરતા સાથે માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ વિકસિત ભારતનો પૂરો કરવા માટે દરેક ગુજરાતી તૈયાર છે આત્મનિર્ભરતા સાથે આગળ વધવા માટે। બધાને નવા વર્ષના ખૂબ 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 શુભેચ્છાઓ।